ચલો બાળકો, આપણે આગળનો જે સવાલ છે એ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લાસ્ટ લેક્ચરમાં બાળકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે એના વિશે મેં તમને માહિતી આપી છે કે રાજ્યના ઘડતરમાં, રાજ્યના વિકાસમાં સરકારે કેવી નીતિ ઘડવી જોઈએ, કેવા સિદ્ધાંતો અમલમાં મૂકવા જોઈએ, કેવી બાબતોને અનુસરવું જોઈએ, એવા માર્ગદર્શક નિવડતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. એમાં આપણે એક મુદ્દો પણ બાળકો ભણ્યા હતા, એ હતો સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. બરાબર. હવે આ સવાલનો પહેલો મુદ્દો જે આપણે મૂકીને આવ્યા હતા, બાકી હતો એ છે બાળકો નંબર 1, આર્થિક નીતિઓ બાબતે સિદ્ધાંતો. ખ્યાલ તો રાજ્ય સરકારે આર્થિક બાબતોની અંદર કેવા સિદ્ધાંતો અમલમાં મૂકવા જોઈએ કે જેથી રાજ્યમાં રહેનારા દરેક લોકોનો વિકાસ થઈ શકે. તો એના માટે સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. ખ્યાલ એટલે બાળકો પહેલા મુદ્દો શું કહે છે કે સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ થાય. મહત્તમ એટલે વધુ ને વધુ. રાજ્યની અંદર દરેક નાગરિકનું બાળકો મહત્તમ વધુમાં વધુ કલ્યાણ થાય અને એનો શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે બાળકો સરકારની જે સાધન સંપત્તિ છે, ભૌતિક સંપત્તિ છે, એ સંપત્તિનો લાભ સમાજના દરેક વર્ગને મળે, દરેક વર્ગના દરેક વ્યક્તિને મળે કે જેનાથી એ સાધન સંપત્તિનો ઉપયોગ કરીને તે પોતાનું કલ્યાણ સાધી શકે અને જીવનની આગામી તકોનો લાભ લઈ શકે. એવી રીતે બાળકો સંસાધનોની માલિકી અને અંકુશનું શું કરવું બાળકો? વિતરણ કરવું જોઈએ, જેનાથી બાળકો સમાજના દરેક વર્ગના દરેક વ્યક્તિને એનો લાભ પ્રાપ્ત થાય. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો કોઈ ચોક્કસ સમૂહના હાથમાં કેન્દ્રીકરણ ન થાય તે બાબત રાજ્ય સરકારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હા બાળકો, કે આ સંપત્તિ અને ઉત્પાદનના સાધનો, બાળકો ઉત્પાદનના સાધનોની વાત કરું તો ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જો કે બાળકો આને તમે બાદ કરો, આ તમે સાંભળી લીધું ખાલી, પણ હવે મહત્વની બાબત સાંભળો. બાળકો ઉત્પાદનના સાધનો કે સંપત્તિ કોઈ ચોક્કસ સમૂહ, કોઈ વર્ગ, કોઈ બાળકો એવો વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત ન થવું જોઈએ. નહીં તો બાળકો શું સ્થિતિનું નિર્માણ થાય? જે વર્ગ પાસે, જે સમૂહ પાસે કે જે વ્યક્તિ પાસે બાળકો આવક, સંપત્તિ અને ઉત્પાદનના સાધનો પોતાના એક જ વ્યક્તિના હાથમાં, એક જ વર્ગ કે સમૂહના હાથમાં રહેશે ને, તો એ વર્ગ, એ સમૂહ, એ જૂથ, એ વ્યક્તિનું કલ્યાણ થશે, બાકીનાનો વિકાસ નહીં થાય. અને એટલા માટે બાળકો સ્થિતિ એવી થશે કે ધનિક વધારે ધનિક બનતો જશે ને આપણા દેશમાં ગરીબ વધારે ગરીબ બનતો જશે. અને એટલા માટે બાળકો દેશમાં જે કઈ સાધન સંપત્તિ છે ને, એ સાધન સંપત્તિનો બાળકો દેશમાં સમાંતરે, રાજ્યમાં સમાંતરે બાળકો દરેકને વિતરણ થવું જોઈએ. કોઈ એક વ્યક્તિના હાથમાં સાધન સંપત્તિનું કેન્દ્રીકરણ ન થાય તે રાજ્ય સરકારે બાળકો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ચલો થોડું ડિસ્ટર્બન્સ થયું તો બાળકો. ત્રીજું, સ્ત્રીઓ અને પુરુષોને સમાન કામ માટે સમાન વેતન મળે તેવા પ્રયાસો કરવા. આ બાળકો ઘણીવાર કેટલાક ક્ષેત્રોમાં, કેટલાક બાળકો ધંધાકીય એકમોમાં, કેટલીક નોકરીઓની બાબતમાં બાળકો ભેદભાવ જોવા મળે છે, પણ આવું ન હોવું જોઈએ. સ્ત્રી હોય કે પુરુષો હોય બાળકો, સમાન કામ માટે સમાન વેતન આપવું જોઈએ. કારણ કે બાળકો આર્થિક પરિબળ એટલે નાણાકીય પરિબળ થાય. હેલો, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. ખ્યાલ આવ્યો બાળકો? ચોથો મુદ્દો શું કહે છે કે કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. સ્વાભાવિક છે બાળકો, કારણ કે કોઈ પણ બાળકો કામદાર હોય, મજૂર હોય, કારીગર હોય, કર્મચારી હોય, તે જે જગ્યાએ કામ કરતો હોય ને એ જગ્યાએ બાળકો સ્વચ્છતા હોવી જોઈએ. એ જગ્યાએ બાળકો એનું આરોગ્ય જો
એવી સ્થિતિ ન હોવી જોઈએ, નહીં તો બાળકો એ વિવિધ બીમારીનો ભોગ બની શકે છે અને પોતાનું આયુષ્ય ટૂંકાવી શકે છે. અને એટલા માટે બાળકો કે એનું આરોગ્ય જળવાઈ રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું, સ્ત્રી પુરુષો બાળકોના મજબૂરીના કારણે આરોગ્ય કથળે તેવા જોખમી કાર્યોમાં એમને રોકવા જોઈએ નહીં. ઘણા વર્ગની ઘણા લોકોની સ્થિતિ એવી હોય છે બાળકો કે તે મજબૂરીના કારણે કોઈ પણ ધંધો, કોઈ પણ વ્યાપાર, કોઈ પણ પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જાય છે. ખ્યાલ આવ્યો? આવી લાચારીને કારણે, આવી મજબૂરીને કારણે બાળકો એનો ફાયદો ન ઉઠાવવો જોઈએ અને એને જોખમી કાર્યોમાં બાળકો એને જોખમી કાર્યોમાં રોકવા ન જોઈએ. નહીં તો તમે જુઓ બાળકો, આજે દારૂગોળો ઉદ્યોગ છે ને બાળકો, દિવાળીના સમયમાં બાળકો વિવિધ જે ફટાકડા બનાવનારી જે દારૂ કારખાનાઓ છે બાળકો, એમાં નાના નાના બાળકો કામ કરતા જોવા મળે છે. બાળકો આ સૌથી બાળકો જોખમી ઉદ્યોગ છે. ખ્યાલ આવ્યો? તો આવા જે બાળકો કામો છે, એવા કાર્યો છે, એમાં બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય બાળકો, એમની પાસેથી આવા બાળકો જોખમી કાર્યોમાં કામ લેવું ન જોઈએ. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે પ્રયાસ કરશે. કોણ? રાજ્ય સરકાર. હા બાળકો, જે ધંધાકીય એકમમાં, જે કંપનીમાં કે કારખાનામાં, ખ્યાલ આવ્યો બાળકો, જે કામદારો કામ કરે છે, જે કામદારો કામ કરે છે, આ કામદારોને બાળકો સંચાલનમાં પણ શું મળવું જોઈએ બાળકો? સહભાગીદારી. શું મળવી જોઈએ? સહભાગીદારી. એટલે બાળકો કોઈ એકાદ કર્મચારી કે કારીગર હોય કે મજૂર હોય બાળકો, લાંબા સમય સુધી બાળકો એકમમાં કામ કરતો હોય તો એને સંચાલનમાં પણ સ્થાન મળવું જોઈએ. એને સંચાલનમાં સ્થાન મળવું જોઈએ એટલે બાળકો સહભાગીદારી માટે બાળકો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે આજે કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ એકમ હોય બાળકો, એના સફળતામાં માત્ર માલિકનો હાથ હોતો નથી. એની સફળતામાં માત્ર માલિકનો હાથ નથી હોતો બાળકો. એ ધંધાકીય એકમની સફળતામાં માલિકનો જેટલો હાથ હોય ને, એટલો જ કારીગરનો પણ હાથ હોય છે, એટલો મજૂરનો પણ હાથ હોય છે, એટલો જ બાળકો કર્મચારીનો કે મેનેજરનો પણ યોગદાન હોય છે. ને એટલા માટે બાળકો આ જે વર્ગ છે કે જેની બદૌલત ધંધાકીય એકમ પ્રગતિ કરે છે, વિકાસ કરે છે, તેને તેવા કર્મચારીઓને સંચાલનમાં શું બનાવવા જોઈએ? ભાગીદાર બનાવવા જોઈએ, પાર્ટનર બનાવવા જોઈએ. એટલે એના એ ધંધામાં એને પાર્ટનરશિપ આપવી જોઈએ, જેનાથી બાળકો એ કર્મચારીના કામના ઉત્સાહમાં શું થાય? વધારો થાય. બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનો કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, તે સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેવી સ્થિતિનું શું કરવું બાળકો? નિર્માણ કરવું. હા, કે બાળકોને આર્થિક લાચારીને કારણે ઘણીવાર બાળકો ગરીબ વર્ગના જે ગરીબ કુટુંબના જે બાળકો હોય, એમની પાસે બાળકો નાણાકીય સુવિધા કે સગવડ ન હોય ને એટલા માટે બાળકો એ નાણાંની ખૂબ જરૂર હોય, એ બાળકો એ લોકોની શું થઈ જાય બાળકો? લાચારી. આ લાચારીને કારણે બાળકો તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એ જોવાનું કાર્ય રાજ્ય સરકારનું છે. કારણ કે બાળક એ દેશનું ભવિષ્ય છે. આજનો બાળક તંદુરસ્ત રહેશે, શોષણ વગરનો રહેશે, તો એ દેશના હિતના કાર્યોમાં બાળકો પોતાનું મહત્વનું યોગદાન આપી શકશે. એટલા માટે બાળકો કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય, સાથે સાથે તે સ્વસ્થ, તંદુરસ્ત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેવી સ્થિતિનું નિર્માણ કોણે કરવાનું છે બાળકો? રાજ્ય સરકારે. કોણે કરવાનું છે? રાજ્ય સરકારે. ત્યારબાદ સ્ત્રીઓને પ્રસૂતિ ની રજાઓ પૂરી પાડવામાં આવે. હા બાળકો, કેટલાય નોકરી ધંધાઓમાં, ઉદ્યોગોમાં, કંપનીઓમાં, કારખાનામાં, ફેક્ટરીમાં કે મિલોમાં કે સાહસોમાં બાળકો, બહેનો, સ્ત્રીઓ બાળકો કાર્ય કરતી હોય છે પુરુષના કંધાથી કંધા મિલાવીને. ખ્યાલ આવ્યો? સ્ત્રીઓએ પણ બાળકો આજના દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપેલું છે. અને પણ આ નોકરી કરતી સ્ત્રીઓને જો પ્રસૂતિના સમય દરમિયાન બાળકો એમને જરૂરી રજાઓ પૂરી પાડવામાં આવે એ જરૂરી છે.
ખ્યાલ આવ્યો? અને બાળકો રજાઓ પણ આપવામાં આવે છે. તો બાળકો રજાઓ પૂરી પાડવામાં આવે, સાથે સાથે બાળકો કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, ગ્રેચ્યુટી ધારો આનો વ્યવસ્થિતપણે અમલ થાય અને એનો લાભ કર્મચારીને મળે એ જોવાનું કાર્ય પણ કોનું છે બાળકો? રાજ્ય સરકારનું છે. હેલો, કારણ કે જો રાજ્ય સરકાર આ બધી બાબતોને અમલમાં મૂકે તો રાજ્યમાં રહેનારા લોકોનો વિકાસ થાય અને રાજ્યમાં રહેનારા લોકોનો વિકાસ થાય તો એ રાજ્યનો પણ શું થાય? વિકાસ થાય. તો એટલા માટે બાળકો રાજ્ય વીમા ધારો, બોનસ ધારો અને ગ્રેચ્યુટી ધારોનો બાળકો ચુસ્તપણે અમલ થવો જોઈએ. સર, અમને વીમા ધારો તો ખબર પડે છે કે કર્મચારીઓનો, કામદારનો જે વીમો લેવામાં આવે, બોનસ એટલે દિવાળીના સમયમાં બોનસ મળતું હોય. સર, ગ્રેચ્યુટી એટલે શું? તો બાળકો સરકારી કર્મચારી હોય ને, સરકારી કર્મચારી, તો સરકારી કર્મચારી હોય એ જ્યારે રિટાયર થાય, એની ઉંમર 58 વર્ષ કે તેથી વધુ થાય પછી એને નોકરીમાંથી બાળકો એને રજા આપી દેવામાં આવે. પછી બાળકો રજા આપી દે પછી પોતાની વૃદ્ધાવસ્થા વિતાવવા માટે એને એક સામટી કેટલીક રકમ આપવામાં આવે છે જેને બાળકો ગ્રેચ્યુટી કહેવાય છે. જેને શું કહેવાય છે? ગ્રેચ્યુટી કહેવાય છે. તેમ છતાં બાળકો આ મુદ્દો સ્કૂલ ખુલશે ને ત્યારે આપણે એને વિગતવાર વિસ્તારપૂર્વક ભણાવીશું. ઓકે? કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ રાજ્ય કરશે. ત્યારે હા બાળકો, કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કોણ કરશે બાળકો? રાજ્ય કરશે. હા બાળકો, આજે જે પ્રાચીન સમયમાં બાળકો હળ અને બળદગાડાનો ઉપયોગ કરીને આપણે ખેતી કરતા હતા, પરંતુ બાળકો જો આજે એ જ થિંકિંગ થી મેન્ટાલિટી કાર્ય કરીશું ને તો ઉત્પાદનમાં બાળકો કોઈ વધારો ન થાય, ખેડૂતોનો કોઈ વિકાસ ન થાય. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો જે ખેતી ક્ષેત્રે ખેડૂત પણ આગળ વધે એના માટે આધુનિક અને વૈજ્ઞાનિક સાધનોનો વિકાસ થાય, વૈજ્ઞાનિક ધોરણે કૃષિનો વિકાસ થાય ને આવા પ્રયાસો રાજ્યએ કરવાના છે. રાજ્ય સરકારે ખેડૂતોને બાળકો બિયારણ, ખાતર, ત્યાર પછી જંતુનાશક દવાઓ કે તેમજ જૈવિક દ્રવ્યો વિશે બાળકો માહિતી પ્રોવાઈડ કરવાની જવાબદારી કોની છે બાળકો? રાજ્ય સરકારની છે. જેમ કે બાળકો રાજ્ય સરકારે સરદાર સરોવર યોજનાને અંતર્ગત બાળકો એક બહુ મોટી બાળકો કેનાલ કાઢી છે અને સિંચાઈનો શું મળે છે? લાભ. જ્યાં જ્યાં બાળકો આ સિંચાઈ યોજના જાય છે, કેનાલ જાય છે, ત્યાં આજુબાજુના ખેતરોને બાળકો પાણીનો શું મળે છે? લાભ મળે છે. એવી રીતના બાળકો કૃષિ ક્ષેત્રે જે કંઈ સંશોધનો થતા હોય, કૃષિ ક્ષેત્રે બાળકો જે નવી નવી તકનીકો કે વૈજ્ઞાનિકો બાળકો બિયારણ શોધતા હોય તો એ બધી વસ્તુની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવી જોઈએ. અને આ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય, આના પ્રયાસો કોણે કરવા જોઈએ બાળકો? રાજ્ય સરકારે કરવા જોઈએ. સાથે સાથે બહુ મહત્વનો મુદ્દો બાળકો, દુધાળા પ્રાણીઓની કતલ પણ અટકાવવી જોઈએ. ક્યારે? પશુધન છે બાળકો, આ પશુપાલન એક મોટો ઉદ્યોગ વિકસ્યો છે અને આ જે દુધાળા પ્રાણીઓ છે એ દુધાળા પ્રાણીઓની બાળકો શું કતલ અટકાવવી જોઈએ. ત્યાર પછી આગળનો મુદ્દો, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. હા બાળકો, એમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? એમાં પક્ષાપક્ષીનું વલણ હોવું ન જોઈએ. ખ્યાલ આવ્યો? દેશ માટે કે રાજ્ય માટે દરેક નાગરિક એક સમાન છે. તો રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેમને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્યએ શું કરવું છે? પ્રબંધનો મીનિંગ થાય બાળકો વ્યવસ્થા. પ્રબંધનો મીનિંગ શું થાય છે બાળકો? વ્યવસ્થા. શું કહે છે બાળકો? તો રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. રાજ્યમાં રહેનારા દરેક વ્યક્તિને, દરેક નાગરિકને બાળકો, પછી સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળક હોય કે વૃદ્ધ હોય, એને બાળકો સમાન ન્યાય મળવો જોઈએ. ઉપરાંત આર્થિક કે અસમર્થતાઓને બાળકો, જે લોકો આર્થિક દ્રષ્ટિએ, નાણાકીય દ્રષ્ટિએ બાળકો પૂરતા સદ્ધર નથી કે જેમની પાસે પૂરતી આવક નથી, તેઓ આવક મેળવવા કે એમની પાસે નાણાંની અસમર્થતાઓ છે, એના કારણે જરૂરતમંદ નાગરિકોને
ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે. તો આનો મીનિંગ તો એવો થઈ જાય બાળકો, ગરીબો પાસે પૂરતા નાણાં ન હોય તો એમને ન્યાય જ ન મળે. પણ બાળકો રાજ્યમાં આવું બનવું ન જોઈએ. જે લોકો પાસે નાણાં નથી એટલા માટે બાળકો આર્થિક હોય ને આર્થિક અસમર્થતા કે જેની પાસે પૂરતા નાણાં નથી એનો મીનિંગ આવો થાય. તો બાળકો જેની પાસે પૂરતા નાણાં હોય તો એને ન્યાય નહીં જ મળે, પણ આવું બનવું ન જોઈએ. નહીં તો બાળકો ગરીબોનું તો શોષણ દિન પ્રતિદિન થતું રહેશે. અને એટલા માટે બાળકો કે એને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેમને બાળકો મફત કાનૂની સહાય મળે. તો આ ગરીબ વર્ગને બાળકો ન્યાય મેળવવા માટે મફત કાનૂની સહાય મળે એટલા માટે સરકારી વકીલ બાળકો એમને ફાળવવામાં આવે છે. તો મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય શું કરશે બાળકો? વ્યવસ્થા. તો બાળકો આ આર્થિક નીતિઓ બાબતે આટલી બાબતો છે બાળકો, એમાં તમને છે ને 3 માર્ક્સનો સવાલ પૂછી શકાય, ખાલી આટલો મુદ્દો જ બાળકો ખ્યાલ આવ્યો. ત્યાર પછી બાળકો રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. એટલે બાળકો પહેલા જે બે મુદ્દા છે ને એ રાજકીય છે ને ત્રીજો મુદ્દો છે ને એ વિદેશી બાબતો સાથે સંકળાયેલો છે. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો સ્થાનિક સ્વરાજ્યનું સૌથી પહેલું એકમ તો કયું બાળકો? ગ્રામ પંચાયત. અને એટલા માટે બાળકો રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી શું આપવામાં આવશે? સત્તા અને અધિકારો તેમજ આર્થિક સહાય પણ આપશે. હા બાળકો, કારણ કે કોઈ પણ કાર્યની સફળતા મેળવવી હોય ને તો એના માટે બાળકો તમારી પાસે સત્તા હોવી જોઈએ, તમારી પાસે અધિકારો હોવા જોઈએ અને એ કાર્યને વ્યવસ્થિત પૂરે પાર પાડવા માટે બાળકો સરકાર દ્વારા તમને આર્થિક રીતે પણ મદદ કરતા હોવા જોઈએ. અને આજે સરકાર બાળકો તમે જો ગ્રામ પંચાયતને ગામડાના વિકાસ માટે, ખેડૂતોના વિકાસ માટે, ખેડૂતોની બાળકો વ્યવસ્થામાં વધારો થાય એ હેતુસર રાજ્ય સરકાર એમને આર્થિક સહાય આપે છે. ખ્યાલ આવ્યો? અને બાળકો એ રીતના ગ્રામ પંચાયતોને મદદ પણ કરે છે. કારણ કે બાળકો વિકાસની શરૂઆત છે ને ગામડાથી થાય. ગામડાનો વિકાસ થાય ને તો રાજ્યનો અને દેશનો વિકાસ આપોઆપ થઈ જશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. તો મસ્ત મુદ્દો બાળકો સમજવા જો છો, તમે ભણી ગયા છો બાળકો આ મુદ્દો ચેપ્ટર નંબર 8 માં. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી, ખ્યાલ આવ્યો બાળકો? રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર પગલાં ભરશે. ખ્યાલ આવ્યો? રાજ્ય સરકાર બાળકો ન્યાયતંત્ર, અદાલત, પછી સર્વોચ્ચ અદાલત કયો, વડી અદાલત કયો કે જિલ્લાની કે તાલુકાની કે લોક અદાલત કે ફેમિલી કોર્ટ બાળકો એની વાત. અદાલત છે, ન્યાયતંત્ર છે બાળકો, એને કારોબારીથી અલગ રાખવામાં આવ્યું છે. તમને ખબર છે સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં ન્યાયતંત્ર એકદમ સ્વતંત્ર છે બાળકો, એના પર કોઈનું વર્ચસ્વ નથી. ખ્યાલ આવ્યો? કારોબારીથી ન્યાયતંત્રને કારોબારીથી શું રાખવામાં આવે છે? અલગ, અને કેવું? સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ ન્યાય આપી શકે. એક વિચાર કરી લો તમે કે જો બાળકો અદાલતમાં, સર્વોચ્ચ અદાલતમાં, ન્યાયતંત્રમાં જો બાળકો અમુક વર્ગનું વર્ચસ્વ હોત તો કેવી સ્થિતિનું નિર્માણ થાય? તો બાળકો હંમેશા ન્યાયાધીશ ડિસિઝન એ લોકોના ફેવરમાં જ આપે. તો બાળકો બીજા લોકો પર અત્યાચાર જ થાય, શોષણ જ થાય. અને એટલા માટે કે આવું ન થવું જોઈએ, જો આવું થાય તો એ રાજ્યનો વિકાસ ન થાય. એટલા માટે બાળકો ન્યાયતંત્રને કારોબારીથી હંમેશા કેવું રહેવું? અલગ અને સ્વતંત્ર, જેથી ન્યાયાધીશો તટસ્થ જે છે તે સ્વતંત્ર, કોઈના ધાક દબાણ હેઠળ નહીં, અને નિષ્પક્ષ, પક્ષાપક્ષીનું વલણ નહીં, એવું બાળકો ન્યાયાધીશો નિર્ણય આપે છે. ત્યાર પછી બાળકો ત્રીજો મુદ્દો છે ને આ વિદેશી નીતિઓનો વિષય છે. આ પહેલા બે મુદ્દા હતા એ રાજકીય બાબત સાથે બાળકો ક્ષેત્રે હતા. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે, જો બાળકો સાંભળજો
કે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ એટલે પ્રગતિ થાય, વિકાસ પણ થાય, રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે, ખ્યાલ આવ્યો, જો અલ્પ વિરામ છે, પછી આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા. સંધિઓ એટલે બાળકો કરાર થાય, બે દેશો વચ્ચે બાળકો કરારો થતા હોય તો એને આંતરરાષ્ટ્રીય સંધિ કહેવાય, એને આંતરરાષ્ટ્રીય કરાર કહેવાય. તો બાળકો આ કરારો કે સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા, આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી એટલે વાદ વિવાદ, આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનો લવાદ એટલે મધ્યસ્થી દ્વારા શાંતિમય નિરાકરણ લાવવા રાજ્ય સરકાર હંમેશા શું કરશે બાળકો? પ્રયત્ન. સર આ તો વિશ્વ કક્ષાએ હોય તો વાત દેશનો ન હોય બાળકો, પણ દેશ પણ છે ને રાજ્યનો બનેલો બાળકો એક અખંડ દેશ છે, એટલે રાજ્ય પણ આ બાબતે પ્રયત્નશીલ કરશે. કઈ બાબતે? તો આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ જાળવવા માટે તેમજ માનપૂર્વક સંબંધો જાળવવા રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. બીજું, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર કરવા રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. અને બાળકો આંતરરાષ્ટ્રીય મતભેદો, વાદ વિવાદ તેમજ તકરારી પ્રશ્નો, બાળકો બે રાજ્યો, બે દેશો વચ્ચેના જે પ્રશ્નો હોય તેનો મધ્યસ્થી દ્વારા બાળકો શાંતિમય નિરાકરણ થાય એ માટે પણ રાજ્ય સરકાર શું કરશે બાળકો? પ્રયત્ન કરશે. આમ વિશ્વ કક્ષાએ કે વિદેશ નીતિના વિષય સિદ્ધાંતોની બાબતમાં પણ રાજ્ય સરકાર શું કરે છે બાળકો? પ્રયત્નશીલ હોય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ બે મુદ્દા છે, ખ્યાલ આવ્યો? હજી બાળકો આગળ આપણે જોઈએ. ચલો આગળનો મુદ્દો છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો બાળકો રાજ્ય સરકારે રાજ્યમાં રહેતા સમાજ, સમૂહ, વર્ગ, જૂથ વગેરેનો સર્વાંગી વિકાસ થાય એ માટે બાળકો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના માટે બાળકો માર્ગદર્શન નીવડે છે, એને બાળકો એવા કાર્યો કરવા પર પ્રેરે છે. એવી જ રીતના બાળકો અહીંયા જે એક મુદ્દો છે કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, એટલે શિક્ષણ ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે રાજ્ય સરકારે આવા સિદ્ધાંતો અમલમાં મૂકવા જોઈએ જેથી રાજ્યમાં રહેનારા લોકોનો વિકાસ થઈ શકે. એમાં પહેલું છે બાળકો RTE 2009. આ શોર્ટકટ લેખો છે બાળકો, પણ આનો આખો મુદ્દો શું છે? તો રાજ્ય સરકારે 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. કારણ કે બાળકો વ્યક્તિના સર્વતોમુખી વિકાસ માટે જો સૌથી પ્રબળ અને કાર્યક્ષમ માધ્યમ હોય ને તો એ એજ્યુકેશન છે. અને એટલા માટે બાળકો રાજ્ય સરકારે આ નીતિ અખત્યાર કરવાની છે કે 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. એના અનુસંધાનમાં બાળકો કેન્દ્ર સરકારે રાઇટ ટુ એજ્યુકેશન 2009 એટલે બાળકો 2009 ના વર્ષમાં શિક્ષણ મેળવવાનો આ અધિકાર છે, હક છે, એવો બાળકો બંધારણમાં પસાર કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી હવે આ ચોપડીમાં આ રીતના નથી લખ્યું, પણ તમને કહી દઉં છું. ત્યાર પછી બાળકો 2012 માં તારીખો કહી દો બાળકો 18 ફેબ્રુઆરી 2012 માં ગુજરાત સરકારે આ કાયદો પસાર કર્યો હતો અને 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને મફત ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો છે. પણ બાળકો ખરેખર કાયદો આ છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. ખ્યાલ આવ્યો? જેનાથી બાળક પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે. કારણ કે શિક્ષણ એક એવું માધ્યમ છે બાળકો જેમાં તમારે આર્થિક, સામાજિક, રાજકીય, વહીવટી, સાંસ્કૃતિક આવા બધા ક્ષેત્રોમાં બાળકો તમે પારંગત થઈ શકો છો, રમતગમત ક્ષેત્રે આગળ વધી શકો છો. એટલા માટે બાળકો શિક્ષણ એક સૌથી મહત્વનું માધ્યમ ગણવામાં આવે. તો રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે સવલતો વધે એવા પ્રયાસો કરવા જોઈએ. પછી બાળકો એ બીજું સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતોમાં રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. ખ્યાલ આવ્યો? હા બાળકો કે રાજ્યમાં જે કંઈક મહત્વના સ્થળો હોય
ખ્યાલ આવ્યો? દાખલા તરીકે બાળકો ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાણીની વાવ, નવઘણ કૂવો એ બાળકો મહત્વના સ્થળો છે. અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, તો બાળકો આ મહત્વના સ્થળો છે, એને આપણે જાળવી રાખવાના છે. તો ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો તો આપણા આખા ભારત દેશની વાત કરીએ તો દિલ્હીમાં આવેલું બાળકો લાલ કિલ્લો, આગ્રામાં આવેલો તાજ મહલ, આ કેટલાક બાળકો ઐતિહાસિક મહત્વના સ્થળો છે. જલિયાવાલા બાગ, સ્મારકો, કલાકૃતિઓ, ઇમારતોનો, પદાર્થોનું યથાપ્રસંગ, એટલે બાળકો ઇમારતોની જે વસ્તુ જે જગ્યાએ છે એ જ જગ્યાએ બાળકો જળવાઈ રહેવી જોઈએ. લૂંટફાટ, બગાડ, વિકૃતિ, તોડી નાખવું, સ્થળાંતર કે નિકાલ કે તેનો નાશ થતો અટકાવો અને રક્ષણ કરવાની રાજ્યની શું રહેશે બાળકો? ફરજ રહેશે. બાળકો મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, આખા આપણા દેશમાં બાળકો 5000 સ્મારકો છે, 5000 ઐતિહાસિક સ્થળો છે બાળકો. આ 5000 સ્થળોની બાળકો જાળવણી કરવાની જવાબદારી જે તે રાજ્યની રહેશે. ફોર એક્ઝામ્પલ અજંતાની ઇલોરાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યમાં છે, તો બાળકો 20મી બીજી સદીમાં બાળકો નિર્માણ પામેલું આ સ્થાપત્ય આજે પણ બાળકો યથાવત છે, કારણ કે ન્યાની સરકારને સાચવી રાખે છે અને બાળકો સાચવવું એ એમની શું છે બાળકો? ફરજ રહેશે. બાળકો 1423 માં બનાવવામાં આવેલી 15 ઘુમ્મટવાળી અને 260 સ્તંભોવાળી બાળકો જામા મસ્જિદ છે. ખ્યાલ સીદી સૈયદની જાળી છે બાળકો, ઝુલતા મિનારા છે, ત્યાર પછી રાણીની વાવ છે, નવઘણ કૂવો છે, આવા ગુજરાતના સ્થાપત્ય છે આજે પણ બાળકો ઈ યથાવત છે. એની પાછળનું મૂળ કારણ બાળકો રાજ્ય સરકારે બાળકો સાચવી રાખ્યો છે અને સાચવવાની બાળકો એમની ફરજ પણ રહેશે, કારણ કે આપણો ઈ વારસો છે, ઈ આપણા બાળકો મૂલ્યવાન વસ્તુઓ છે. અને એટલા માટે બાળકો સાંસ્કૃતિક બાબતોનો પણ બાળકો રાજ્ય સરકારે નિભાવવાની રહેશે. ત્યાર પછી બાળકો આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, સ્વાસ્થ્ય સંબંધી બાળકોના હાલમાં તો બાળકો સૌથી કપરો સમય ચાલી રહ્યો છે આરોગ્યની બાબતમાં. તેમ છતાં બાળકો સરકારનું કાર્ય રહેશે કે રાજ્યના લોકોનું આરોગ્ય જળવાઈ રહે એવી બાબતો બાળકો, એવી નીતિઓ રાજ્ય સરકારે અખત્યાર કરવાની રહેશે. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. બાળકો રાજ્ય સરકારની સૌથી મહત્વની અને પ્રાથમિક ફરજ ગવર્નમેન્ટની, બાળકો સ્ટેટ ગવર્નની સૌથી મહત્વની પ્રાઇવસી શું હોવી જોઈએ? તો એ રાજ્યમાં રહેતા લોકોના આરોગ્યને, જન સુખાકારીને વધારવા માટેના પગલા રાજ્ય પોતાની એ બાળકો સૌથી મહત્વની ફરજ ગણશે. અને એટલા માટે બાળકો હાલના વર્તમાનના સમયની બાળકો વાત કરીએ તો બાળકો કોરોના જ્યારે મહામારી ફેરી, કારણ કે લોકોના આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલું છે બાળકો, ત્યારે બાળકો દરેક રાજ્ય પોતાની જે સિવિલ હોસ્પિટલો છે બાળકો, એ સિવિલ હોસ્પિટલની બાળકો તરત જ તાકીદ બાળકો એની સુધારણા વધારણા કરીને બાળકો એટલું જ નહીં, આપણા ગુજરાતમાં તો બાળકો ઇમિડિયેટલી ટૂંક સમયમાં બાળકો 2000 બેડ જેટલી બાળકો 2000 બેડની બાળકો હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલું. તો બાળકો સરકાર આ પ્રયત્ન કરે છે કોના માટે? તો રાજ્યમાં વસતા લોકોના આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટે. અને રાજ્ય સરકારે એવું કરવું પણ પડશે, કારણ કે બાળકો એની શું છે બાળકો? ફરજ છે. ખ્યાલ આવ્યો? રાજ્યમાં રહેતા લોકોને એના આરોગ્યને સુખાકારી, જન સુખાકારી, એના આરોગ્યનું સ્વાસ્થ્ય સારું રહે એ જોવાની બાળકો રિસ્પોન્સિબિલિટી બાળકો સ્ટેટ ગવર્નમેન્ટની હોય છે. જો કે બાળકો સ્ટેટ ગવર્નમેન્ટ એ પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવે પણ છે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, બાળકો કેટલાક પદાર્થો બાળકો જે આપણા સ્વાસ્થ્ય માટે બાળકો ખૂબ હાનિકારક હોય. દાખલા તરીકે બાળકો દારૂ છે, ત્યાર પછી ડ્રગ્સ છે, ખ્યાલ આવે, પછી હેરોઇન છે, ચરસ છે, ખ્યાલ આવે. તો બાળકો એ કેફી પદાર્થો, પીણા, જેમાં આવી બાળકો નશાયુક્ત માદક દ્રવ્યો, જેમાં બાળકો મેં તમને ડ્રગ્સ ની વાત કરી, ખ્યાલ આવ્યો, જેમાં હાલમાં બાળકો જે કિસ્સાઓ ચાલે છે એમાં ઘણા ખરા ફિલ્મી સ્ટારોના નામ પણ બાળકો આ કેફી માદક દ્રવ્યોના હેરાફેરીમાં બાળકો એનો નામ આવી ગયું છે. તો બાળકો આ માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે અને બાળકો મૂકવું પણ જોઈએ. જો ને ગુજરાતમાં બાળકો દારૂબંધી છે,
ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો ગુજરાત સરકારે બાળકો દારૂથી બાળકો વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને એટલા માટે સરકારે એના પર પ્રતિબંધ મૂકેલો છે અને જો કોઈ આનો વ્યાપાર કે વેચતા પકડાશે તો બાળકો સજાપાત્ર ગુનો પણ ગણવામાં આવે છે. તો બાળકો રાજ્ય સરકાર આવા બધા માદક દ્રવ્યો છે કે જે વ્યક્તિના બાળકો હાનિકારકને બાળકો સીધી રીતના અસર કરે છે તો એના પર પ્રતિબંધ મૂકવાનો પણ રાજ્ય શું કરશે? પ્રયાસ. બાળકો તમારી વધારાની માહિતી માટે કહી દઉં, ભારતમાં એક રાજ્ય એવું છે કે જેણે તમાકુ પર બાળકો પ્રતિબંધ મૂકેલું છે. ખ્યાલ આવ્યો? તમે કલ્પના ન કરી શકો બાળકો એ રાજ્ય કયું? તો બાળકો એ રાજ્ય છે સિક્કિમ, કે જેણે બાળકો તમાકુના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલું છે. ખ્યાલ આવ્યો? પણ બાળકો ઘણીવાર આપણે એવું થાય છે કે સરકાર વિરોધ કરે છે કે દારૂનું વેચાણ ન થવું જોઈએ, તમાકુનું વેચાણ ન થવું જોઈએ. તો બાળકો સરકારે છે ને સરકારને એક ઉપાય રૂપે આપણે સૂચવી શકીએ કે તમે કંપની બંધ કરી નાખો. ખ્યાલ આવ્યો? કંપની તમે બંધ કરી નાખો, કંપની ઉત્પાદન જ બંધ થઈ જાય ને તો વેચવાનું બંધ થઈ જશે ને વેચવાનું બંધ થઈ જાય ને એટલે બાળકો લોકોના આરોગ્ય સ્વસ્થ જ રહેશે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ મેસેજ સરકાર સુધી પહોંચે એવા પ્રયાસ કરજો. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. કારણ કે બાળકો જો પર્યાવરણ અને માનવીનું સ્વાસ્થ્ય પણ સંકળાયેલું છે બાળકો સીધી રીતે. કેમ? કારણ કે ખબર છે બાળકો મનુષ્યને પ્રાણરૂપી ઓક્સિજન વાયુ બાળકો મળવો જરૂરી છે. એ ક્યારે મળશે? જ્યારે બાળકો પર્યાવરણની સમતુલા બહુ સારી હોય, પર્યાવરણનું રક્ષણ થતું હોય, પર્યાવરણનું જતન થતું હોય, સારા પર્યાવરણનું નિર્માણ થતું હોય તો બાળકો આપણને પૂરતો ઓક્સિજન મળશે અને પૂરતો ઓક્સિજન મળશે તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. પણ આજે દિન પ્રતિદિન બાળકો વિકાસની એવી દોડ મૂકેલી છે કે જેમાં બાળકો આપણે પર્યાવરણનો સત્યાનાશ કર્યો છે. ખ્યાલ? પર્યાવરણની બાળકો પરવા કર્યા વિના આપણે બાળકો મન ફાવે તેમ વિકાસની એવી દોડ મૂકી છે જેના કારણે બાળકો એની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર પડેલી છે. આજે બાળકો હવામાનમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન જેવા તત્વો જે મનુષ્યને બાળકો બહુ નુકસાનકારક છે એવા તત્વો વધી રહ્યા છે. એટલા માટે બાળકો આજે લોકોનું સ્વાસ્થ્ય બગડવા પાછળનું મૂળ રીઝન આ છે. ખ્યાલ આવ્યો? એક બાજુ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, બીજી બાજુ ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે અને પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. પણ બાળકો સારું પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્યએ પ્રયાસ કરવો જોઈએ. વધુને વધુ જંગલો કે વૃક્ષોનું નિર્માણ કરવું જોઈએ. જો એમાં દેશના જંગલો અને વન સૃષ્ટિના રક્ષણ માટેના ખાસ પ્રબંધ એટલે વ્યવસ્થા થાય. બાળકો પ્રબંધ વ્યવસ્થા રાજ્ય કરશે. બાળકો હવે તમને કહી દઉં, ઓલ ઓવર બાળકો 1988 ના અનુસાર બાળકો જ્યારે નવી વન નીતિની ઘોષણા થઈને ત્યારે બાળકો એવું નક્કી થયેલું કે 33% દેશના 33% ભાગમાં જંગલ હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? તો બાળકો આપણા દેશમાં તો માત્ર બાળકો 22 થી 23% ભાગમાં જંગલો છે. ખ્યાલ આવ્યો? અને બાળકો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ ટકાવારી ખૂબ જ જૂજ જ છે. ખ્યાલ આવ્યો? 9 થી 10% ની આજુબાજુ જ જાય છે. એટલા માટે બાળકો જંગલો વધારવા જોઈએ, વૃક્ષોની સંખ્યા વધવી જોઈએ. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાષ્ટ્રીય પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્ન રાજ્યોને કરવા જણાવેલ છે. રાજ્યોને બાળકો સૂચન કરેલું છે કે કોઈ પણ જગ્યાએ બાળકો નોકરી કરતા હોય કે કાર્ય કરતા હોય એવી જગ્યાએ બાળકો આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય. જે જગ્યાએ બાળકો કર્મચારી કામ કરે છે, મજૂર કામ કરે છે, કારીગર કામ કરે છે બાળકો કે કોઈ ટેકનિશિયન એનીવન બાળકો જે જગ્યાએ કામ કરે છે ત્યાંનું વાતાવરણ સારું હોવું જોઈએ. એવું નહીં કે બાળકો કામ કરતા કરતા બીમાર પડી જાય એવું વાતાવરણ એની પાસે હોવું ન જોઈએ. સાથે સાથે બાળકો ઘણીવાર કામ ન હોય નવરાશની પળોમાં બાળકો તે પોતે ફ્રેશનેસ અનુભવે. આવો લેટેસ્ટ શબ્દ છે બાળકો, ફ્રેશનેસ અનુભવે એટલે બાળકો માનસિક
બાળકો માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા કે બાળકો એને મનોરંજનની સુવિધા માટે એટલે બાળકો નવરાશની પળોમાં ક્રિકેટ રમી શકે અથવા બાળકો કેરમ રમી શકે, ચેસ રમી શકે, ખ્યાલ આવ્યો, અથવા બાળકો ઇતર મનગમતું બાળકો કાર્ય કરી શકે જેનાથી બાળકો એ કાર્ય દરમિયાન પોતે બાળકો મનોરંજનની સુવિધા કે માનસિક તાણથી બાળકો એ દૂર થાય અને બાળકો માનસિક તંદુરસ્તી બાળકો મેળવી શકે એના માટે મનોરંજનની સુવિધા મળી રહે ને તેવા પ્રયત્નો પણ રાજ્યોએ કરવા જોઈએ. ખ્યાલ આવ્યો. પણ બાળકો જો રાજ્યએ છે ને આ બાબતના નીતિ નિયમો ઘડી શકે છે. હું તમને બાળકો આ બાબત શું કહેવા માંગે છે, રાજ્ય સરકાર આ બાબતે નીતિ નિયમો ઘડી શકે છે પણ બાળકો મનોરંજનની સુવિધા અવેલેબલ કરવી ને એ જે તે ઉદ્યોગનું કામ છે. જે તે કંપની, ફેક્ટરી, કારખાનો, મિલ એનું કામ છે બાળકો કે કારીગર મજૂર જો નવરાશ હોય તો બાળકો એ ઇતર પ્રવૃત્તિ કરી શકે તો એ બાળકો એના ઉદ્યોગમાં આવી સુવિધા અવેલેબલ કરવી એ ઉદ્યોગના માલિકનું કામ છે. હા, સરકારે આ બાબતે નીતિ નિયમો ઘડવા જોઈએ. એટલા માટે કીધું છે કે રાજ્યોને આ પ્રવૃત્તિ કરવા જણાવે છે. તો બાળકો અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ખ્યાલ આવ્યો. આજે જે ચાલ્યું છે બરાબર, એટલે બાળકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમારે એક વખત લખવાના રહેશે. ત્યાર પછી હવે જ્યારે મળીશું તો એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.